ચાલો આગળ વધીએ। હવે જોશું પખવાડિયાના મહત્વપૂર્ણ દિવસ અને થીમને। સૌપ્રથમ દિવસ છે આતંકવાદના પીડિત માટે આંતરરાષ્ટ્રીય સ્મૃતિ અને શ્રદ્ધાંજલિ દિવસ, ઇન્ટરનેશનલ ડે ઓફ રિમેમ્બરન્સ અને એન્ડ ટ્રિબ્યુટ ટુ ધ વિક્ટિમ ઓફ ટેરરિઝમ। દર વર્ષે 21 ઓગસ્ટના રોજ દિવસને મનાવવામાં આવે છે। વર્ષ 2017 માં સૌપ્રથમવાર દિવસની મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી। મિત્રો, વર્ષ 2020 માં 21 ઓગસ્ટના રોજ ઈરાકના બગદાદ શહેર ખાતે યુએનના વડામથકમાં બોમ્બિંગ થયું હતું અને તેની જ યાદમાં આતંકવાદના પીડિત માટે આંતરરાષ્ટ્રીય સ્મૃતિ અને શ્રદ્ધાંજલિ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું। બરાબર, તો વર્ષ 2017 થી દિવસ મનાવવામાં આવે છે। બીજો દિવસ જોશું વર્લ્ડ વોટર વીક 2023। ઓગસ્ટ 20 થી 24 દરમિયાન વર્લ્ડ વોટર વીક 2000 ઉજવવામાં આવશે। પખવાડિયાની ઉજવણીની શરૂઆત સૌપ્રથમ વર્ષ 1991 માં સ્ટોકહોમ ઇન્ટરનેશનલ વોટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી હતી। વર્ષ 2023 ની પખવાડિયાની વિષય વસ્તુ અથવા થીમ છે સીડ્સ ઓફ ચેન્જ, ઇનોવેટિવ સોલ્યુશન ફોર વોટર વાઇઝ વર્લ્ડ। મિત્રો, પખવાડિયો ઉજવવા પાછળનો મેઇન ઉદ્દેશ્ય છે કે લોકોમાં પાણીની મહત્વતા અને વાયુ પરિવર્તનને કારણે ભવિષ્યમાં સર્જનાર કટોકટી કેની પાણીની કટોકટી વિશે લોકોમાં જાગૃતતા લાવી। બરાબર, તો વર્લ્ડ વોટર વીકનો મેઇન ઉદ્દેશ્ય પાણીની મહત્વતા લોકોમાં સમજાવવામાં આવે અને જળવાયુ પરિવર્તનને કારણે ભવિષ્યમાં પાણીની કટોકટી સર્જાઈ શકે એમ છે, તો એને લઈને લોકોમાં જાગૃતતા પણ લાવવી। આગળનો દિવસ જોશું ધર્મ અથવા માન્યતાના આધારે હિંસાના કૃત્યનો ભોગ બનેલાની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ, ઇન્ટરનેશનલ ડે commemorating the victim of act of violence based on a religion or belief। દર વર્ષે 22 ઓગસ્ટના રોજ દિવસને મનાવવામાં આવે છે। વર્ષ 2019 માં સૌપ્રથમવાર દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી। બરાબર, યાદ રાખજો। આગળનો દિવસ જોશું ગુલામનો વ્યાપાર અને તેના નાબૂદીની યાદ માટે આંતરરાષ્ટ્રીય દિવસ, ઇન્ટરનેશનલ ડે ફોર રિમેમ્બરન્સ ઓફ ધ સ્લેવ ટ્રેડ એન્ડ ઇટ્સ એબોલિશન। દર વર્ષે 23 ઓગસ્ટના રોજ દિવસ મનાવવામાં આવે છે। વર્ષ 2023 ના દિવસની વિષય વસ્તુ છે ફાઇટિંગ સ્લેવરી, ઇટ્સ લીગસી ઓફ રેસિઝમ થ્રુ ટ્રાન્સફોર્મેટિવ એજ્યુકેશન। મિત્રો, વર્ષ 1791 માં 23 ઓગસ્ટના રોજ ગુલામીની પ્રથા અને તેના વેપાર વિરુદ્ધ હેતી દેશના સેન્ટ ડોમિંગ શહેર ખાતે ચળવળની શરૂઆત કરવામાં આવી હતી। મિત્રો, હેટી દેશ જે છે એ કેરેબિયન કન્ટ્રી છે અને ત્યાં ફ્રેન્ચ રૂલ અંતર્ગત તે કોલોનાઇઝ થયેલો હતો। વર્ષ 1791 માં હેતીમાં સેન્ટ ડોમિંગો શહેર ખાતેથી જ ગુલામીની પ્રથા અને તેના વ્યાપાર વિરુદ્ધની ચળવળની શરૂઆત થઈ હતી। બાદમાં વર્ષ 1999 માં સેનેગલ દેશ ખાતે સૌપ્રથમવાર ગુલામોનો વ્યાપાર અને તેના નાબૂદીની યાદ માટે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ વર્ષ 1999 થી દર વર્ષે 23 ઓગસ્ટના રોજ દિવસ મનાવવામાં આવે છે। બરાબર, તો આ એની પાછળનો થોડો ઇતિહાસ ફેક્ટ હતો, તેની આપણે સાથે સાથે ચર્ચા કરી। ચાલો આગળનો દિવસ જોશું રાષ્ટ્રીય અવકાશ દિવસ। હાલમાં જ ભારત સરકાર દ્વારા દર વર્ષે 23 ઓગસ્ટને દેશમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરવામાં આવી છે। શા માટે? આ જ દિવસે ભારતીય અવકાશ સંસ્થા ઈસરો દ્વારા ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સૌ પ્રથમવાર યાનનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને તેની જ યાદમાં દિવસ મનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। દર વર્ષે 23 ઓગસ્ટને હવેથી દેશમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે। પાછળનું કારણ પણ યાદ રાખજો, શા માટે કે ચંદ્રની ધરતી ઉપર ઈસરો દ્વારા સૌ પ્રથમ વખત દક્ષિણી ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, કેનું? યાનનું। અને ભારત આવો ચોથો અને વિશ્વનો પહેલો એવો દેશ બની ગયો છે કે ચંદ્રની ધરતી ઉપર ચોથો પણ દક્ષિણ ધ્રુવ ઉપર લેન્ડિંગ કરનાર પહેલો દેશ બન્યો છે। બરાબર, તો આ સિદ્ધિને યાદ રાખવા માટે, આ ઐતિહાસિક પલને યાદગાર બનાવવા માટે અને ભવિષ્યમાં બાળકો તેનામાંથી ઇન્સ્પિરેશન લે તે માટે સરકાર દ્વારા રાષ્ટ્રીય અવકાશ દિવસની જાહેરાત, રાષ્ટ્રીય અવકાશ દિવસ 23 ઓગસ્ટને ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। ચાલો આગળનો દિવસ જોશું વૈશ્વિક ગુજરાતી ભાષા દિવસ। દર વર્ષે 24 ઓગસ્ટને વૈશ્વિક ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ જ દિવસે ગુજરાતી સાહિત્યકાર અને સમાજ સુધારક આદિ કવિ શ્રી નર્મદની જૈન જયંતિ પડે છે અને તેમના જ માનમાં વૈશ્વિક ગુજરાતી ભાષા દિવસ 24 ઓગસ્ટના દિવસે મનાવવામાં આવે છે।
મિત્રો ગુજરાતી ભાષાને લઈને કેટલીક રોચક બાબત પણ આપણે સાથે સાથે ચર્ચા કરી લઈએ. ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષામાં ગુજરાતી ભાષા જે છે એ 6થા ક્રમે આવે છે અને ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ગુજરાતી ભાષા બોલનાર વ્યક્તિ વસે છે. બરાબર, આ બંને ફેક્ટને રોચક બાબતને યાદ રાખજો, ક્યારેક પરીક્ષામાં પૂછાઈ જતી હોય છે. હવે મિત્રો આગળ જોશું પખવાડિયા દરમિયાન રમત ક્ષેત્રે બનેલ કેટલાક કરંટ અફેર ને. અનહત સિંઘ હાલમાં જ દલિયાન ચીન ખાતે યોજાયેલ એશિયા જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ દરમિયાન અનહત સિંઘે સુવર્ણ પદક જે છે એ જીત્યો છે. આ પહેલા થાઈલેન્ડ ખાતે વર્ષ 2022માં યોજાયેલ ચેમ્પિયનશિપમાં અનહત સિંઘે પોતાના કેરિયરનો સૌપ્રથમ જે છે સુવર્ણ પદક જીત્યો હતો. અને મિત્રો સાથે અનહત સિંઘ સાથે સંકળાયેલ બીજું ફેક્ટને પણ યાદ રાખી લ્યો. કોમનવેલ્થ 2022માં અનહત સિંઘ જે છે એ ભાગ લેનાર સૌથી નાની ઉંમરના રમતવીર હતા. બરાબર, આ ફેક્ટને પણ સાથે સાથે યાદ રાખજો. ચાલો આગળ વધશું. આગળનો કરંટ અફેર જોશું. અસ્મિતા વુમન લીગ. હાલમાં જ સરકાર દ્વારા ખેલો ઇન્ડિયા મહિલા લીગનું નામ બદલીને અસ્મિતા મહિલા લીગ કરવામાં આવ્યું છે. અસ્મિતાનો ફૂલ ફોર્મ છે એચીવિંગ સ્પોર્ટ માઇલસ્ટોન બાય ઇન્સ્પાયરિંગ વુમન થ્રુ એક્શન. મિત્રો લીગની મેચ જે છે એ સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી ખાતે યોજાશે. જેવી જ રીતે ખેલો ઇન્ડિયા ટુર્નામેન્ટ છે, ખેલો સ્કૂલ ટુર્નામેન્ટ છે, એવી જ રીતે ખેલો ઇન્ડિયા મહિલા લીગને હવેથી અસ્મિતા વુમન લીગ તરીકે ઓળખવામાં આવશે. ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, એચીવિંગ સ્પોર્ટ માઇલસ્ટોન બાય ઇન્સ્પાયરિંગ વુમન થ્રુ એક્શન, અસ્મિતા. ચાલો આગળનો કરંટ અફેર હવે જોશું. રમેશ બાબુ પ્રજ્ઞાનંદ અથવા તો આર પ્રજ્ઞાનંદ શા માટે ચર્ચામાં છે? હાલમાં જ બાકુ અઝરબૈજાન ખાતે આયોજિત ફિડે વર્લ્ડ ચેસ કપમાં હાલના ચેસ ગ્રાન્ડ માસ્ટરના ટોપ સીડેડ મેગ્નસ કાર્લસન સામે ફાઇનલમાં તે હારી ગયા છે. પણ મિત્રો તે ફિડે વર્લ્ડ ચેસ કપની ફાઇનલમાં પહોંચનાર સૌથી યુવા રમતવીર બન્યા છે. બરાબર, આ બાબતને લઈને આપણે એમને કોંગ્રેચ્યુલેશન કહેવું જોઈએ. હાર જીત થતી રહેતી હોય છે, બની શકે આજે તમે હાર્યા છો પણ આવનાર સમયમાં જરૂરથી જે જીતશે. મિત્રો મેગ્નસ કાર્લસને રમેશ બાબુ પ્રજ્ઞાનંદને હરાવીને પોતાની કેરિયરનો પ્રથમ ફિડે વર્લ્ડ ચેસ કપ ટાઇટલ પણ જીત્યું છે. બરાબર, આ ફેક્ટને પણ યાદ રાખજો. બીજું મિત્રો રમેશ બાબુ પ્રજ્ઞાનંદ અથવા આર પ્રજ્ઞાનંદ એ 12 વર્ષની ઉંમરે જ ચેસ ગ્રાન્ડ માસ્ટર બની ગયા હતા અને 12 વર્ષની ઉંમરે ચેસ ગ્રાન્ડ માસ્ટર બનનાર તે વિશ્વના સૌથી યુવા ખેલાડી હતા. બરાબર, આ ફેક્ટ પણ તેમની સાથે સંકળાયેલ છે, તે યાદ રાખજો. ચર્ચામાં છે તો કરંટમાં પ્રિલિમમાં પૂછાવાના પૂરા ચાન્સીસ છે. તો મિત્રો કેટલાક આપણે રમતગમત જગત સાથે સંકળાયેલ અઠવાડિયા દરમિયાન બનેલ કરંટ અફેરને જોયા. હવે જોશું વન લાઇનર કરંટ અફેર. વાત કહું ટૂંકમાં પ્રાથમિક પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી કરંટ અફેરોને. ચાલો શરૂ કરીએ વન લાઇનર કરંટ અફેરને. NBRI નમો 108. હાલમાં જ સરકારશ્રી દ્વારા કમળની નવી જાત નમો 108 ની જાહેરાત કરવામાં આવી છે. આ જાતનો વિકાસ CSRI NBRI દ્વારા કરવામાં આવ્યો છે. મિત્રો કમળની આ નવી જાતમાં કુલ 108 પાંદડી હોવાથી તેનું નામ નમો 108 રાખવામાં આવ્યું છે. 108 નો આંકડો મિત્રો હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને કમળ જે છે એ લક્ષ્મી માતાનું પ્રતીક છે. બરાબર, જ્યારે પણ કોઈ પૂજા થતી હોય, જ્યાં લક્ષ્મી માતાની પૂજા થતી હોય ત્યાં કમળને ધરવામાં આવતું હોય છે અને કમળની આ વિકસાવેલી નવી જાત 12 માસ ફૂલ આપશે. મિત્રો કમળમાંથી વિવિધ પ્રોડક્ટનું પણ નિર્માણ થતું હોય છે, જેમ કે તેના રેસામાંથી કપડા, અત્તર અને રંગ, આવી વિવિધ પ્રોડક્ટનું પણ નિર્માણ થતું હોય છે અને દેશમાં આવી પ્રોડક્ટના પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી દ્વારા નમો 108 ની નવી જાતની સાથે જ મિશન કમળની પણ જાહેરાત કરવામાં આવી છે. બરાબર, તો આ બાબતને પણ સાથે સાથે યાદ રાખજો. ચાલો આગળનો કરંટ અફેર જોશું. પ્રાઇમા ET11. હવે આ પ્રાઇમા ET11 છે શું? ભારતનું તે પ્રથમ સ્વદેશી નિર્મિત ટ્રેક્ટર છે, એટલે ઇલેક્ટ્રોનિક્સ ટ્રેક્ટર છે, જેનું નિર્માણ CMERI સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. બરાબર, પ્રાઇમા ET11 ભારતનું પ્રથમ સ્વદેશી નિર્મિત ટ્રેક્ટર. ECI વોટર અવેરનેસ એમ્બેસેડર. હાલમાં જ ચૂંટણી પંચ દ્વારા
સચિન તેંડુલકરને મતદાતા જાગૃતિકરણ કેમ્પેન માટેનો એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યો છે. આ પહેલા કલાકાર પંકજ ત્રિપાઠી અને સમાજસેવક ડોક્ટર નીરુ કુમારને પણ ચૂંટણી પંચ દ્વારા વોટર અવેરનેસ એમ્બેસેડર રૂપે જાહેર કરવામાં આવ્યા છે. સચિન તેંડુલકર આવા ત્રીજા બ્રાન્ડ એમ્બેસેડર ECI ના વોટર અવેરનેસ માટેના બન્યા છે. બરાબર, ત્રણેયને યાદ રાખજો. મોહાજેર 10 એટેક ડ્રોન. હાલમાં જ ઈરાન દ્વારા મોહાજેર 6 ડ્રોનની સુધરેલ આવૃત્તિ મોહાજેર 10 એટેક ડ્રોનની જાહેરાત કરવામાં આવી છે. ડ્રોનની કેટલીક વિશેષતા જોશું. ડ્રોન 24 કલાક સતત ઉડાન ભરી શકવા ક્ષમતા ધરાવે છે. તેની રેન્જ 200 કિલોમીટરની છે અને 7000 કિમીની ઊંચાઈ સુધી તે ઉડી શકવાની ક્ષમતા ધરાવે છે. ડ્રોન પોતાની સાથે 250 કિલોગ્રામ સુધીનો દારૂગોળો કે હથિયાર લઈ જવા ક્ષમતા ધરાવે છે. બરાબર, તો મોહાજેર 10 એટેક ડ્રોન ઈરાન દ્વારા જાહેર કરવામાં હમણાં આવ્યું છે. હુન મનેટ હાલમાં જ કંબોડિયાના પ્રધાનમંત્રી પદે નિયુક્ત થયા છે. તે કંબોડિયન પીપલ પાર્ટીના સભ્ય છે અને હુન મનેટ જેના પપ્પા હાલમાં પ્રધાનમંત્રી પદે હતા કંબોડિયા દેશના, તેને હટાવીને હવે પોતે કંબોડિયા દેશના પ્રધાનમંત્રી પદે નિયુક્ત થયા છે. મિત્રો, કંબોડિયા દેશ વિશે સાથે થોડુંક આપણે જોઈ લઈએ. કંબોડિયા ઈસ્ટ એશિયાનો દેશ છે જેનું ઐતિહાસિક નામ કંબોજ છે, જ્યાં ખામેર કિંગડમ શાસન કરતું હતું. ખામેર પરથી કંબોજ આવ્યું અને કંબોજ ઉપરથી જ કંબોડિયા નામ આવ્યું છે. હાલમાં તેની રાજધાની ફનોમ પેન છે અને તેનું ચલણ કંબોડિયન રીલ છે. બરાબર, ખાસ યાદ રાખજો, કંબોડિયન રીલ છે. મિત્રો, કંબોડિયા ખાતે વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર અંકોર વાટ પણ આવેલું છે, જેનું હાલમાં રિનોવેશનનું કામ ભારતીય પુરાતન સંસ્થા ASI દ્વારા કરવામાં આવી રહ્યું છે. બરાબર, અંકોર વાટને લઈને પણ કંબોડિયા ચર્ચામાં રહેતો હોય છે. એનેથી અંકોર વાટ જ કંબોડિયાની આમ જુઓ તો ઓળખાણ છે. બરાબર, તો આ કેટલીક ફેક્ટની કંબોડિયા વિશે આપણે ચર્ચા કરી. ચાલો આગળનો કરંટ અફેર જોશું. શ્રેથા થવિસીની હાલમાં જ થાઈલેન્ડના નવા પ્રધાનમંત્રી પદે શ્રેથા થવિસીની નિયુક્તિ થઈ છે. થોડુંક મિત્રો સાથે થાઈલેન્ડ દેશ વિશે પણ જોઈ લઈએ. થાઈલેન્ડ દેશ પણ ઈસ્ટ એશિયાનો દેશ છે જેનું ઐતિહાસિક નામ સિયામ છે. બરાબર, ખાસ યાદ રાખજો, સિયામ છે. રાજધાની બેંકોક અને ચલણ જે છે થાઈ ભાટ છે. બરાબર, મેજોરિટી લોકો બુદ્ધિઝમને ફોલો કરે છે, ત્યારબાદ હિન્દુઇઝમ આવે છે. બરાબર છે. ચાલો આગળનો કરંટ અફેર જોશું. મારો બિલ મારો અધિકાર. નાગરિકમાં બિલના ચલણને પ્રચલિત કરવાના આશ્રયથી સરકારશ્રી દ્વારા મારો બિલ મારો અધિકાર પહેલની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત હાલમાં 1 સપ્ટેમ્બરથી 12 મહિના માટે આસામ, ગુજરાત, હરિયાણા, પુડુચેરી, દાદરા નગર હવેલી અને દમણ દીવ ખાતે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે, જેના અંતર્ગત નાગરિકે ખરીદ કરેલ વસ્તુનું બિલ પોર્ટલ ઉપર અપલોડ કરી દર મહિને ઇનામ જીતી શકશે. પણ આ માટે લઘુત્તમ 200 રૂપિયાની ખરીદી કરેલું બિલ હોવું જરૂરી છે અને વ્યક્તિ દીઠ મહત્તમ 25 બિલ જે છે એ મહિનામાં કોઈ પણ નાગરિક અપલોડ કરી શકશે. તો મિત્રો, હવેથી બિલ લેવાનું ભૂલતા નહીં અને બિલ લઈ પોર્ટલ ઉપર અપલોડ કરજો. શું ખબર તમારી કિસ્મત ચમકી જાય અને ઇનામ પણ મળે. બરાબર છે. મારો બિલ મારો અધિકાર. અપોલો હ્યુમેનોઇડ રોબોટ. હાલમાં જ ઓસ્ટિન સ્થિત રોબોટ નિર્માણ કરતી સ્ટાર્ટઅપ સંસ્થા એપ્ટ્રોનિક દ્વારા માનવને રૂટીન કામમાં મદદ કરી શકે તે માટે હ્યુમેનોઇડ રોબોટ અપોલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે મિત્રો, હ્યુમેનોઇડ રોબોટ કોને કહેવાય? હ્યુમેનોઇડ રોબોટ એટલે માનવ જેવો દેખાતો રોબોટ. તમે ટર્મિનેટર મૂવી જોઈ છે ને? ટર્મિનેટર મૂવીમાં જે રોબોટ બતાવવામાં આવે છે આર્નોલ્ડને, તેને હ્યુમેનોઇડ રોબોટ તમે કહી શકો, પણ તે તેનું થોડુંક સુધરેલી આવૃત્તિ છે. બરાબર, અપોલો 5 ફૂટ અને 8 ઇંચની ઊંચાઈ ધરાવે છે અને માનવની જેમ જ તે હલનચલન કરી શકવા સક્ષમ છે. મહત્તમ તે 25 કિલોગ્રામ સુધી વજન ઉપાડી શકવા સક્ષમ છે. બરાબર, તો અપોલોનું મેઇન કાર્ય છે કે હ્યુમનને આસિસ્ટ કરવાનું, હ્યુમનના આસિસ્ટન્ટ તરીકે તે કામ કરશે. ખાસ યાદ રાખજો, અપોલો હ્યુમનોઇડ રોબોટ છે. તમને પ્રાથમિક પરીક્ષામાં પૂછી નાખે કે અપોલો મૂન મિશન પણ લોન્ચ કરવામાં આવ્યું હતું નાસા દ્વારા, તો અહીંયા ટ્રેપ કરવા માટે તમને એ પણ ઓપ્શનમાં આપે. બરાબર, ભૂલ કરતા નહીં. ચાલો આગળનો કરંટ અફેર જોશું. કોડ લામા. હાલમાં જ મેટા કંપની, જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની છે, મેટા કંપની દ્વારા કોમ્પ્યુટર કોડ રાઇટ કરવા માટે કન્ઝ્યુમરને મદદ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત કોડ લામા પ્લેટફોર્મની જાહેરાત કરવામાં આવી છે. કોડ લામા હાલમાં ચલણમાં કોમ્પ્યુટર ભાષા જેમ કે પાયથોન, જાવા અને C++ ને સપોર્ટ કરશે. મિત્રો, લામા જે છે એ સાઉથ અમેરિકન કન્ટ્રીઓ જેમ કે બ્રાઝિલ,
પ્રાગવે અથવા આર્જેન્ટિનામાં જોવા મળતું પ્રાણી છે અને લાંબા તમને મહદઅંશે કેમલ જેવું દેખાતું જ એક એનિમલ છે, બરાબર. પણ સાઉથ આફ્રિકામાં જ મેજોરિટી તમને તે જોવા મળશે, બરાબર. તો કોડ લામા મેટા કંપની દ્વારા AI સંચાલિત કોમ્પ્યુટર કોડ રાઇટ કરવા માટેનો પોર્ટલની જાહેરાત કરવામાં આવી છે. ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ હાલમાં જ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા દેશમાં નિર્મિત કારની સેફટી માટે ક્રેશ ટેસ્ટની સગવડતાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેનું નામ જ છે ભારત NCAP અથવા તો ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ. ફેસિલિટીમાં ભારતમાં મોટર કાર નિર્માતા સ્વૈચ્છિક રીતે પોતાનું કાર સેફટી સ્ટાન્ડર્ડનું ટેસ્ટિંગ કરાવી શકશે. હાલમાં મિત્રો ભારતમાં નિર્મિત કોઈપણ કારનું કોઈપણ કારનું ક્રેશ ટેસ્ટ કરાવવો હોય તો તેની માટે ગ્લોબલ NCAP અંતર્ગત ક્રેશ ટેસ્ટ કરવામાં આવે છે. ભારતમાં હાલમાં આવી કોઈ ફેસિલિટી ઉપલબ્ધ નહોતી. હવે સરકારે ભારતમાં જ આ ફેસિલિટી શરૂઆત કરી છે, જેનું નામ જ ભારત NCAP રાખવામાં આવ્યું છે. મિત્રો, આ પગલાથી શું ફાયદા થઈ શકે? તો ભાઈ, દેશમાં નાગરિકને કાર સેફટી રેટિંગ આધારિત કારની પસંદગીની સગવડતા પૂરી પડશે. બીજું, આનેથી થશે એવું કે ઓવરઓલ રોડ સેફટીને લઈને દેશમાં માપદંડ પણ વધશે. ત્રીજું, હાલમાં મિત્રો ભારતમાં નિર્મિત કાર નિર્માતાઓ જે છે એ ગ્લોબલ NCAP દ્વારા રેટિંગ લેતા હોય છે, જે તેની ઓવરઓલ કોસ્ટને પણ વધારે છે. હવે ભારતમાં જ આ કાર સેફટી ટેસ્ટિંગ જે છે ક્રેશ ટેસ્ટની સગવડતા શરૂ થઈ જવાથી ભારતના નિર્માતાઓ દ્વારા નિર્મિત ભારતીય કારને ભારતમાં જે છે એ ટેસ્ટિંગ કરાવશે તો તેનું ઓવરઓલ કોસ્ટિંગ પણ ઘટશે. સાથે જ સાથે કાર સેફટી રેટિંગ વાળી કારને વિદેશી બજારમાં નિર્યાત કરવા માટે પણ તેને ફાયદો મળશે. કારણ કે વૈશ્વિક માર્કેટમાં જેમ કારની સેફટી રેટિંગ વધુ તે કારની ડિમાન્ડ પણ વધુ રહેતી હોય છે. તો મિત્રો, આનેથી નિકાસને એક દ્વાર પણ ખુલશે. સાથે જ સાથે દેશમાં જે છે ઓવરઓલ જે છે રોડ સેફટીને લઈને પણ માપદંડ સુધરશે. તો મિત્રો, આ કેટલાક પ્રોગ્રામના પોઝિટિવ સ્પીલ ઓવર છે. ચાલો આગળનો કરંટ અફેર જોશું. ડેપ ટુ નેચર સ્વેપ શા માટે ચર્ચામાં છે? હાલમાં જ સેન્ટ્રલ આફ્રિકન દેશ ગેબોને ડેટ ટુ નેચર સ્વેપ મિકેનિઝમ અંતર્ગત અમેરિકન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ સાથે ડેટ રિસ્ટ્રક્ચરિંગ કરાર કરેલા છે, જેના અંતર્ગત ગેબોન દ્વારા $500 મિલિયન વ્યાજની રકમનું રિસ્ટ્રક્ચરિંગ કરવામાં આવશે. હવે મિત્રો, ડેટ ટુ નેચર સ્વેપ છે શું? આ પહેલા પણ મેં ચર્ચા કરી હતી. ફરીથી એકવાર આપણે રિવિઝન કરી લઈએ. ડેટ ટુ નેચર સ્વેપ એક ટાઈપનું ડેટ રિસ્ટ્રક્ચરિંગ પ્રોગ્રામ છે, જેના અંતર્ગત નાણાં ધીરનાર સંસ્થા, અહીંયા આપણે અમેરિકન નાણાં સંસ્થાઓની વાત કરી રહ્યા છીએ, તે નાણાં લેનાર એટલે ગેબોનનું વ્યાજને માફ કરશે, જેના બદલામાં નાણાં લેનાર એટલે ગેબોન કન્ટ્રી પર્યાવરણની જાળવણી અને સંરક્ષણને લગતા પ્રોજેક્ટમાં પોતાના દેશમાં જે પર્યાવરણને લગતી જાળવણી અને સંરક્ષણના જે પ્રોજેક્ટ છે તેમાં તેટલા જ સમાન રકમનું રોકાણ કરશે. એટલે કેટલું? $500 બિલિયન જે છે એ રોકાણ કરશે. મતલબ કે જે નાણાં ધીરનાર સંસ્થા હોય, જે નાણાં લેનાર વ્યક્તિ હોય, તેનું વ્યાજ માફ કરશે અને એ વ્યાજના બદલામાં તે દેશે જેટલું વ્યાજની રકમ હશે તેટલી વ્યાજની રકમનું પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ લગતા પ્રોજેક્ટમાં રોકાણ કરવું પડશે. તેને ડેટ ટુ નેચર સ્વેપ મિકેનિઝમ કહેવામાં આવે છે, બરાબર. હાલમાં સેન્ટ્રલ આફ્રિકન દેશ ગેબોન જે છે આવું ડેટ ટુ નેચર સ્વેપ મિકેનિઝમ અંતર્ગત કરાર કરવા વાળો લેટેસ્ટ દેશ બન્યો છે, બરાબર. ડેફિનેશનને ખાસ યાદ રાખજો. ચાલો આગળનો કરંટ અફેર જોશું. લિકારા મિગલા ફુકચે રોડ થોડુંક કન્ફ્યુઝન વાળું છે પણ ચર્ચામાં છે. શા માટે? BRO દ્વારા વિશ્વના સૌથી ઊંચાઈ પર આવેલ મોટરેબલ રોડનું નિર્માણ કાર્ય હમણાં શરૂ કરવામાં આવ્યું છે. કયું? લિકારા મિગલા ફુકચે રોડનું. આ રોડ લડાખના ડેમચુક ક્ષેત્ર ખાતે આવેલ છે, જે LAC ની ખૂબ જ નજીક છે, બરાબર. હું તમને મેપમાં પણ બતાવી લઉં. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ LAC માં એટલે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પાસે એકદમ નજીક ડેમચુક ક્ષેત્ર આવેલો છે અને અહીંયા જ આ રોડ લિકારા મિગલા ફુકચે રોડનું BRO દ્વારા નિર્માણ થઈ રહ્યું છે, બરાબર. અને આગળ તમે જોશો આ પેનશો, ચુમાર, બરાબર, આ જ્યાં ગલવાન ક્લેશ થયા હતા, આ બધા જ જે છે LAC ના હોટ સ્પોટ છે. મિત્રો, હાલમાં જ દેશમાં ઉમિંગલા રોડ જે છે એ વિશ્વનો સૌથી ઊંચાઈ ઉપર આવેલ મોટરેબલ રોડ છે. એકવાર લિકારા મિગલા ફુકચે રોડ બની જશે, બાદમાં તે જે છે એ વિશ્વનો સૌથી ઊંચાઈ વાળો મોટરેબલ રોડ બનશે, બરાબર છે. તો યાદ રાખજો, ચર્ચામાં રહેશે, કારણ કે LAC ઉપર સ્ટેન્ડ ઓફ હજી કાયમ છે, તો આ રોડ પણ ચર્ચામાં રહેશે. અને મેપ દ્વારા ખાસ યાદ રાખજો, ડેમચુક ક્ષેત્ર ખાતે આ આવેલ છે.
ધ ફુજીહારા ઇફેક્ટ શા માટે ચર્ચામાં છે? હાલમાં જ અમેરિકાના કેલિફોર્નિયા પ્રાંતમાં હરિકેન હિલિયરી દરમિયાન અસામાન્ય ઘટના ધ ફુજીવારા ઇફેક્ટ જોવા મળી હતી. બરાબર. હવે મિત્રો સવાલ એ થાય કે ફુજીવારા ઇફેક્ટ છે શું? ફુજીવારા ઇફેક્ટ કહેવાય કોને? ફુજીવારા ઇફેક્ટ ક્યારે જોવા મળે? જ્યારે બે વાવાઝોડા એક જ દિશામાં ચક્રાવ લઈ રહ્યા હોય ત્યારે વધુ મજબૂત વાવાઝોડું નબળા વાવાઝોડાને પોતામાં સમાવી લે અથવા તો બંને ભેગા મળીને એક વધુ મજબૂત વાવાઝોડામાં પરિવર્તિત થાયને ત્યારે જોવા મળતી ઘટનાને ફુજીવારા ઇફેક્ટ કહેવામાં આવે છે. અને આ ઇફેક્ટને વર્ષ 1921માં સૌપ્રથમ જાપાનના હવામાન શાસ્ત્રી સાકુહાઈ ફુજીવારા દ્વારા જોવામાં આવી હતી. ત્યારબાદ તેના નામ ઉપરથી જ આ ઇફેક્ટનું નામ રાખવામાં આવ્યું છે. બરાબર. ફુજીવારા ઇફેક્ટ બીજું કશું જ નથી. જ્યારે બે વાવાઝોડા એક જ દિશામાં આગળ વધી રહ્યા હોય ત્યારે કાં મોટું વાવાઝોડું નાના વાવાઝોડાને ગળી જશે અથવા તો બંને વાવાઝોડા ભેગા મળીને એક મજબૂત વાવાઝોડુંમાં પરિવર્તિત થશે ત્યારે જોવા મળતી ઇફેક્ટને ફુજીવારા ઇફેક્ટ કહેવામાં આવે છે. અને જાપાનના હવામાન શાસ્ત્રી સુકાઈ ફુજીવારાના નામ ઉપરથી તેને રાખવામાં આવી છે. બરાબર. ચાલો આગળનો કરંટ અફેર જોશું. આરએસવી રસી. મિત્રો હાલમાં જ FDA દ્વારા અમેરિકામાં નવજાત શિશુને રેસ્પિરેટરી સિનિસ્ટિકલ વાયરસથી બચાવવા માટે ફાઇઝર કંપની દ્વારા નિર્મિત એબ્રીએસો રસીને મંજૂરી આપવામાં આવી છે. માટે જ રેસ્પિરેટરી સિનિસ્ટિકલ વાયરસ રસી ચર્ચામાં છે. રસીનું નામ ખાસ યાદ રાખજો, એબ્રીસો રસી. બરાબર. કઈ કંપની દ્વારા નિર્મિત છે? ફાઇઝર દ્વારા. ચાલો આગળનો કરંટ અફેર જોશું. ધોલપુર કરોલી વાઘ અભયારણ્ય. હાલમાં જ દેશનું 54મું અને રાજસ્થાનનું 5મું વાઘ અભયારણ્ય ધોલપુર કરોલી વાઘ અભયારણ્ય બન્યું છે. મિત્રો રાજસ્થાનમાં બીજા કયા 4 અભયારણ્ય આવેલા છે તે પણ સાથે જોઈ લઈએ. અન્ય 4 અભયારણ્યમાં રણથંભોર, સારિકા, મુકુંદ્રા અને રામઘર વિષધારી અભયારણ્ય રાજસ્થાન ખાતે આવેલા છે. અને હવે 5મું ધોલપુર કરોલી વાઘ અભયારણ્ય બનશે. બરાબર. ચાલો આગળનો કરંટ અફેર જોશું. અસ્ત્ર મિસાઇલ શા માટે ચર્ચામાં છે? હાલમાં જ DRDO દ્વારા નિર્મિત મિસાઇલનું સ્વદેશી યુદ્ધ વિમાન તેજસ પરથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે માટે ચર્ચામાં છે. મિસાઇલ વિશે કેટલીક આપણે બાબત જોઈ લઈએ. અસ્ત્ર એ હવામાંથી હવામાં છોડી શકનાર BVR મિસાઇલ છે. BVR એટલે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલ. હવે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલ કોને કહેવાય? જ્યારે દુશ્મન દેશનું વિમાન જે છે એ 100-200 કિલોમીટર દૂર હોય અને કોઈ મિસાઇલ એને તોડી પાડવા માટે મારવામાં આવે ને તેને બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલ કહેવામાં આવતી હોય છે. અસ્ત્ર મિસાઇલની મારક ક્ષમતા જે છે એ 80 કિલોમીટરની છે. બરાબર છે. ખાસ યાદ રાખજો, અસ્ત્ર મિસાઇલ હવામાંથી હવામાં છોડી શકાય તેવી મિસાઇલ છે અને તે BVR મિસાઇલ છે. બરાબર. ચાલો આગળનો કરંટ અફેર હવે જોશું. ગ્રાન્ડ ક્રોસ ઓફ ધી ઓર્ડર ઓફ ઓનર સન્માન. બરાબર. હાલમાં જ પ્રધાનમંત્રી શ્રીને ગ્રીસના સર્વોચ્ચ નાગરિક સન્માનથી પુરસ્કારિત અથવા સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 1975માં આ સન્માન આપવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં આગળની બાજુએ દેવી એથેનાનું ચિત્ર આવેલું છે અને તેમની નીચે માત્ર પ્રમાણિક લોકોનું સન્માન થવું જોઈએ તેવું અંકિત કરેલું છે. બરાબર. યાદ રાખજો. મિત્રો હાલમાં પ્રધાનમંત્રીને જે ગ્રીસ દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યો છે ને, તો અત્યાર સુધીમાં પ્રધાનમંત્રીને કુલ 16 આવા વિવિધ દેશ દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન મળી ચૂક્યા છે, જેમાંથી 5 સન્માન તો ફક્ત 2023માં જ મળ્યા છે. જેમાં પહેલું ફિજી દ્વારા, બીજું પપુઆ ન્યૂગિની દ્વારા, ત્રીજું ઇજિપ્ત દ્વારા, ચોથું ફ્રાન્સ અને હવે 5મું જે છે એ ગ્રીસ દ્વારા 2023માં જે છે 5 સન્માન આપવામાં આવ્યા છે. સૌ પ્રથમ સન્માન વર્ષ 2016માં સાઉદી અરેબિયા દ્વારા પ્રધાનમંત્રીને આપવામાં આવ્યો હતો. મિત્રો આ પહેલા પણ જ્યારે ફ્રાન્સે પોતાનો સર્વોચ્ચ એવોર્ડ આપ્યો હતો ત્યારે મેં એક શોર્ટ ક્લિપ તમને બતાવી હતી કે અત્યાર સુધી પ્રધાનમંત્રીને કયા કયા દેશ દ્વારા સન્માન આપવામાં આવ્યા છે. ફરીથી એકવાર હું અહીંયા એ શોર્ટ ક્લિપ તમને બતાવી રહ્યો છું. એકવાર તેને નોટ કરી લેજો, કારણ કે આ વર્ષે જ 5 સન્માન મળી ગયા છે. હોઈ શકે પ્રાથમિક પરીક્ષામાં કોઈ પણ એક સન્માન એમાંથી પૂછાઈ શકે. બરાબર. ચાલો તો એકવાર શોર્ટ ક્લિપ આપણે જોઈ લઈએ.
ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ 2022 હાલમાં જ શહેરી અને વિકાસ બાબત મંત્રાલય દ્વારા ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ 2022 એનાયત કરવામાં આવ્યો છે, જેમાં પ્રથમ નંબર ઉપર ઇન્દોર, દ્વિતીય નંબર ઉપર સુરત અને તૃતીય નંબર ઉપર આગ્રા શહેરનો સમાવેશ થાય છે. રાજ્ય વાઇઝ પ્રથમ નંબર ઉપર મધ્યપ્રદેશ છે, બીજા નંબર ઉપર તમિલનાડુ, ત્રીજા નંબર ઉપર રાજસ્થાન અને ચોથા નંબર ઉપર યુપી રાજ્યનો સમાવેશ થાય છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચંદીગઢનો સમાવેશ થાય છે. બરાબર, તો કેટલાક રો ફેક્ટ છે, યાદ રાખી લેજો. ડેપ ટુ ફોસિલ ફ્યુલ ટ્રેપ, હાલમાં જ ડેપ ટુ ફોસિલ ફ્યુલ ટ્રેપ રિપોર્ટ ડેપ્ટ જસ્ટિસ અને પાર્ટનર સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. માટે આ ડેપ ટુ ફોસિલ ફ્યુલ ટ્રેપ જે છે તે શબ્દ ચર્ચામાં છે. હવે ડેપ ટુ ફોસિલ ફ્યુલ ટ્રેપ છે શું, કોને ડેપ ટુ ફોસિલ ફ્યુલ ટ્રેપ કહેવાય તે આપણી માટે ખાસ જાણવું જરૂરી છે. ડેપ ટુ ફોસિલ ફ્યુલ ટ્રેપ કોને કહેવાય? જ્યારે નિમ્ન અને મધ્યમ આવક વાળા દેશ જ્યારે સમૃદ્ધ દેશ પાસેથી લીધેલ નાણાં ચૂકવવા માટે પોતાના દેશમાં ફોસિલ ફ્યુલના દોહન પર વધુને વધુ આધાર રાખે ને ત્યારે તેને ડેપ ટુ ફોસિલ ફ્યુલ ટ્રેપ કહેવામાં આવે છે. સરળ ભાષામાં કહું, સપોઝ કે કોઈ કન્ટ્રી દ્વારા પોતાના દેશમાં વિકાસના કાર્ય માટે અથવા તો કોઈ અન્ય કાર્ય માટે સમૃદ્ધ દેશ પાસેથી સપોઝ કે IMF હોય અથવા વર્લ્ડ બેંક હોય અથવા તો કોઈ અમેરિકા કે ઇંગ્લેન્ડ પાસેથી પૈસા અથવા નાણાં જે છે નાણાં લોન રૂપે લેવામાં આવ્યા હોય, હવે એ લોનની ચૂકવણી કરવા માટે પોતાના દેશમાં આવકનું સર્જન કરવું પણ જરૂરી છે, જેના માટે તે ફોસિલ ફ્યુલના દોહન એટલે ફોસિલ ફ્યુલના એક્સપ્લોનેશન ઉપર આધાર રાખશે. તેને જ ફોસિલ ફ્યુલ ડેપ ટુ ફોસિલ ફ્યુલ ટ્રેપ કહેવામાં આવે છે. અને મિત્રો, મેજોરિટી આ ટર્મિનોલોજી આફ્રિકન કન્ટ્રી અથવા તો સાઉથ અમેરિકાના દેશ માટે જ વપરાય છે, કારણ કે આફ્રિકન અને સાઉથ અમેરિકન કન્ટ્રીઓ પોતાના દેશમાં રહેલ નેચરલ રિસોર્સિસનું દોહન ડેપ ટુ ફોસિલ ફ્યુલ ટ્રેપ અંતર્ગત વધુને વધુ કરતા હોય છે, માટે જ તેના માટે આ ટર્મિનોલોજી મેજોરિટી યુઝ થતી હોય છે. બરાબર, તો ટર્મિનોલોજીને ખાસ યાદ રાખજો. તો મિત્રો, આજના કરંટ અફેરના વિડીયોમાં આપણે અઠવાડિયા દરમિયાન બનેલ કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓની મુખ્ય પરીક્ષા અને પ્રાથમિક પરીક્ષાને અનુલક્ષીને ચર્ચા કરી. ફરી આપની સમક્ષ એક નવા વિડીયો સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.